જાહેરમાં ગંદકી કરનાર સામે પાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। દુકાન સીલ કરવામાં આવી અને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે દુકાન માલિકને। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 14માં આવેલી આ દુકાન પાણીગેટ દરવાજા પાસે આવેલી જિંગલ લાઇનિંગ વર્કર્સ નામની આ દુકાન કે જેના દુકાનદાર દ્વારા વારંવાર કચરો ફેંકવામાં આવતો હતો। દુકાનની બહાર જાહેરમાં તે ગંદકી ફેલાવતો હતો। તેને અનેક સૂચનાઓ આપવામાં આવી તેમ છતાંય તે વાત ન માનતો આખરે પાલિકાએ કડક કાર્યવાહી કરી છે અને દુકાનને સીલ કરવામાં આવી છે। પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર દ્વારા આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં દુકાન સીલ કરી દેવાય અને દુકાનદારને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આજે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14ના પાણીગેટ વિસ્તારમાં એક ન્યૂ આશીષ જિંગર લાઇનિંગ વર્ક્સ નામની એક દુકાન છે। તેઓ દરરોજ પોતાના લાઇનિંગ વર્ક્સનો કચરો જાહેર રસ્તા પર નાખતા પકડાયેલા હોય છે અને વારંવાર સૂચના આપવા છતાં પણ એમાં સુધારો ન આવતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા મિલકતને સીલ કરવામાં આવી છે। કેટલાનો દંડ કરવામાં આવ્યો? આ દુકાનને અત્યારે સીલ કરીને 5,000 રૂપિયાની નોટિસ આપવામાં આવી છે। હજુ પણ જો આ પ્રકારની તેઓ ગંદકી ફેલાવશે તો કયા પ્રકારની હવે આગળની કાર્યવાહી? ચોક્કસથી વારંવાર સૂચના આપવા છતાં પણ ન સુધરતા આજરોજ તેઓને દુકાનને સીલ કરવામાં આવી છે। આજુબાજુના નાગરિકોને પણ અમારી અપીલ છે કે તમે કચરા પેટીમાં નાખશો, ડોર ટુ ડોરમાં નાખશો, જાહેર જગ્યા પર નાખશો નહીં। આવો સૌ આપણે સાથે મળીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ। તેમ છતાં પણ કોઈ ડિફોલ્ટર હશે અને વારંવાર પકડાશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે।